जय सच्चिदानंद सिल्वा नॉर्थ कैरोलिना भूपतभाई भोलाभाई અને એમના કુટુંબીજનોનું ફેમિલી સિલ્વામાં રહે છે. કનુ દાદાજી આજે અહીંયા આવી ગયા છે, ભૂપતભાઈના ઘરે છે અને હવે અત્યારે સત્સંગમાં પધારશે. સિલ્વાની આ કુદરતી રચનામાં અદ્ભુત સત્સંગ થશે. जय सच्चिदानंद. जय सच्चिदानंद. આ મહાત્મા દાદાજીની રાહ જોઈ રહ્યા છે અને અમુક મહાત્મા એઝ યુઝ્યુઅલ ચાની રાહ જોઈ રહ્યા છે અને અમુક મહાત્માઓ એમની ટાઈમ ઉપયોગ કરીને ઇન્ટરનેટ જોઈ રહ્યા છે. ઇલેક્ટ્રોનિક ટપાલ જોઈએ છે, અંદરનું જોયા કરતા બહારનું જોઈએ છે. અને અમુક મહાત્માઓના વાળ એટલા સફેદ થઈ ગયા છે છતાં ઇન્ટરનેટ તો બહુ જ ઉપયોગી પડી રહ્યું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. नमो आयरियाणं नमो वज्रायाणं नमो लोये सवसावणं नमो अरिहंताणं नमो सिद्धाणं
નમો વાયરિયાણમ નમો વજ્રાયાણમ નમો લોહી સવ સાવણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો લોહી સવ સાવણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો લોહી સવ સાવણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો લોહી સવ સાવણમ એસો પંચન મુક્કારું સર્વપાવપણાસણમ મંગલાણમ ચ સવેસિમ સર્વમ વૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 ઓમ નમઃ શિવાય 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 જય સચ્ચિદાનંદ ચાલો એક પદ બોલો શૈલેષ ચાલુ કરો પહેલ પદ से ચાલુ કરો તમારું બિપિન ચાલો આગળ પૂછું જ કહો ચાલો આ છે તો સમય બહુ મૂલ્યવાન છે ચાલો આટલું મળ્યા છીએ 2 કલાક છે આપણી પાસે ચાલો સમય સરકી જશે હિતેશભાઈ જ્ઞાન લીધું છે દાદાજી તમે ચાલો તમને વાંધો નહીં તો તમને શું ખબર છે આ કંઈ વાંચ્યું છે કશું જ જાણતા નથી કંઈ જાણતા જ નથી અહીંયા આવ્યા તો શાને માટે શું છે આ તો કોઈ વાત કરી છે કોને અજીતભાઈ સાથે મારી વાત થઈ અજીતભાઈએ શું વાત કરી એકચ્યુઅલી એમ છે શું સત્સંગ છે એ વાત કરી હતી હા સત્સંગ છે ને હા? આવજો સત્સંગમાં સત્સંગ તમે શું સત્સંગનો અર્થ જાણો છો એ એકચ્યુઅલી ખબર નથી કોઈ ધર્મમાં કંઈ કોઈ કઈ રીતે છો યા એટલે આપણે સવાર સાંજ દીવા કરવું પ્રાર્થના કરવી ભગવાન સારી કોની શંકર ભગવાન શંકર ભગવાન કોઈ મંદિર બંદિર કોઈને માનો હમણાં છે ખાસ નહીં દેશમાં અહીંયા કેટલા વખતથી અહીંયા 3 વર્ષ થવાના 3 વર્ષ ત્યાં દેશમાં ખાસ નહોતું ના મંદિર આ તે કશું જ ના, એટલે મંદિરે જતા હતા કયા મંદિરે અમારા ગામમાં કોનું એ હનુમાન દાદાનું મંદિર છે હનુમાન દાદાનું ત્યાં જઈને શું કરતા હનુમાન દાદાને ઓળખો છો કોણ છે એવું જાણો છો ને કોણ ભગવાન રામના ભક્ત ભગવાન રામના ભક્ત સારું ચાલો બીજું કંઈ જાણતા નથી ખાસ નહીં જાણો
તો ત્યાં જઈને ભક્તિ કરતો એટલો ખરો ને. શનિવારે જતા હતા. શનિવાર શું કરતા હતા? પગે લાગીને હે દર્શન કરવા જતા હતા. સિંદૂર બિંદુર સિંદૂર ચડાવીને ચાલો. સલમાન દાદાને તેલ ચલાવવાથી શનિવારનો દિવસ. હનુમાનજી દાદાને કંઈક ફૂલ વાલા હોય. કયા ફૂલ હશે એ ખબર નથી. શિવજીને કયા ફૂલ હશે વાલું? હે ધંતુરો. તો હનુમાનજી દાદાને કયું હશે? બહેનોને કઈ ખબર? તમને લોકોને સારી બધી આ શું જરૂર તમને? ભાઈઓને જરૂર નથી. શું શું નામ કયું? હિતેશ. જ્ઞાન લીધું છે એટલે કે છે કોના ટિમ્બરમાં કોના છે આ બાબુભાઈ? હા ઓળખો? હું વાત કરું? તમારું ફર્યું બીજું? મારી સામે છે. હા મેં તે ડાયા છે એમ? તોફાન વોફાન નતા કરતા ને? જોવાનીમાં કરવું પડે ને. તોફાની કરે ખડેલું પચ્યા નહીં. હવે અત્યારે ગામમાં ટીમ છે કે નહીં છોકરાઓની? મારે ટિમ્બરોમાં રહેવાનું, નહીં ખબર. સુરત રહેવાનું. હા સુરત રહેવાનું મારે. સુરત છે કઈ ત્યાં? હવે ટીમ નહીં મરે. કોઈ નથી? બહુ ઓછા છોકરા. અરે કોઈ ખેતી કરવા વાળા નહીં મળે. સાહેબ પણ તે બીજી કોળી પટેલ ને એમને હોપી દીધેલી. એ લોકો કરી જાય. હોપી દીધી પછી એ લઈ પચાઈ પડે તો? આ પચાવી વાળે. હે આ પચાવી વાળે. એવું? તે હાની ખેતી? ખેતી હાની? શેરડી દાદા એમાં તો શું મહેનત? ઓછી મહેનત કરવાનું. અને પૈસા હારા મળે ને? મચ્છરો જોડે દોસ્તી થાય ને? થાય કે ના થાય? મચ્છરો જોડે બહુ દોસ્તી કરે. ખરું હિતેશ? હા પછી મારો ખરાક મચ્છરો? અરે બાપ બધા મારે એટલે મારો? કરડે એટલે મારી. હા કરડે એટલે મારી. કયું બધા મારે એટલે? એ કયું જાતનું બોલ્યો? એ કઈ જાતનું? પછી એ વાતો ચાલે? હે બધા એટલે આપણે એવું? એવી છે ને? બોલ ને. ના બધા ના. તો કે આપણે એટલે બધા? હું એટલે હું ને આપણે એટલે બધાને કહેવાય. આપણે ના હોય તો બધા કઈ છે? આપણે તો ખરા જ ને. કિંમત તો આપણી જ કે બધાની? આપણી. બોલ ને. આપણી. શું કે સાચું કે સાચી?
સાચી. આપણી કિંમત નહીં હોય પછી આપણે શું? પછી બધા ક્યાં છે? આપણે જ નાહીએ તો શું? એટલે આપણે છીએ તો એવું નહીં. હા, તો બધાની કિંમત આવે ને. બોલો. હા, એટલે આપણા પર બધા આધાર રાખે કે આ બધા પર નહીં રાખો ને. હવે તો પોલીસ નહીં ને આવે. લોકો એવું કેમ બોલે? ઊંધું બોલે નહીં. એ દુનિયા ઊંધી હશે કે છતી તો ઊંચું કેમ જુએ? કોણ આવ્યું? હે, નવીનભાઈ છે. પણ કેમ તમે બેઠા? એક જગ્યા થોડી કરી આપજો. કેમ નથી મૂક્યો તમે લોકોએ? હે, ફોટો અંદર જ મૂકવામાં આવે. કઈ? અંદર જ મૂકવામાં આવે. પણ એવું તો ચાલે કઈ. હવે લલિત કહે છે કે હોવો જોઈએ ફોટો. લલિત ના હોવો જોઈએ કે અંદર રાખવાનો? અંદરનો ફોટો આ લલિત ને ઓળખો તમે? તમે બાજુનો છે. બાજી પરવું આગળ કે નજીક કે આગું છે? અમારથી આગળ બાજી પર આગું થયું નહીં? તમે આગળ થઈ ગયા? 15 કિલોમીટર થાય એમના. બહુ આગું ના કહેવાય નહીં? તમારે ના ગણાય નહીં? એ વિચારવાનું આપણે. પેલા કિંમત નથી જમીનની આટલી તો. 1 વીઘા મેં હું તો હવે છક થઈ ગયો. ખરું નહીં? અત્યારે તો બહુ કિંમત બોલે. 1 વીઘા ના એ કઈ માનવામાં આવે? શું આપનું નામ? હરિભાઈ. 1 વીઘાના કરોડ પોણા 2 કરોડ હોય આવે ને એમાં હું વાંધો. ઓ બાપ રે. પૈસા પેદા કરવા કે તેમાં જોખમ હોય. પણ એવું સાંભળ્યું છે કોથરા ભરીને આપી જાય છે. હાથી વાત ભરવાના હોય ને. હે, કાઠિયાવાડ થી એ લોકો બધા આવ્યા. હા અહીંયા હીરા ગહી કાઢ્યા હા. અને પછી છે તે પડીકા ફેરવી કાઢ્યા અને પછી બુધવારી ફેરવે ટાંકીને એટલે પૈસા થઈ જાય ને જામ. પણ પછી આ કોથરા ભરીને આપે છે એ લોકો? કોથરા જ ભરાઈ જાય. પણ એને તપાસ કેમ નહીં કરવી આપણે તો? હમણાં થયેલી છે. તમે 2-5 વીઘા વેચો એટલા પૈસા આવે તો કેટલા કોથરા આવે? 5 કોથરા. તો પછી એને તપાસ કેમ? એનો તપાસ કેમ ને સાચા ખોટા કેમ સમજાય? ચાલે વજનથી ચાલે. વસંતભાઈ સાહેબ આ શું કેમનું છે બધું? બંદર જ પસાર કરે. હે, રૂપિયાના બેગ જ પસાર કરે. શું વાત કરો? વિશ્વાસ પર ચાલતું છેલ્લે કોઈ જગ્યાએ પકડાય કે અહીંયા ઓછું છે. જબરા બાપભાઈ જબરું છે. આ તો ખાતું કાઠિયા બધા જબરા અમદાવાદીને ચડી જાય કે વાત સાચી. એનો એક દોરો છે. બોલો. હાથ સુરતી અને એક અમદાવાદી અને હાથ અમદાવાદી ને એક કાઠિયાવાડી. કુર્તીનો એક બહુ મુશ્કેલ થઈ જાય. બુદ્ધિશાળી ખરો જરા. હે, બુદ્ધિશાળી ખરો. બુદ્ધિશાળી ખરા પણ 49 હુરદી હોય તારે શું કહ્યું? જરા પૂજા ખરા મનના. હા એ ખરા. પણ હુરતી દિલના બહુ સારા. તમને અનુભવ અહીં ખરો. તમારું શરીર દિલના બહુ સારા. દાદા ભગવાન ખુશ થઈ ગયા ને? હું તો ખરું સાચું કહું. દાદા ભગવાન ખુશ થઈ ગયા એટલે હું તો બહુ ખુશ થઉં. કેવું પડે? કારણ કે દાદા ભગવાનને હું જાણું કે દાદા ભગવાન જેવા ભગવાન પરમાત્મા જેવા જ્યારે જ્યાં ખુશ થાય તે કેવું હશે?
એટલે મને લાગે કે છે બધા દિલવાળા લોકો હશે કંઈક. દિલવાળા વગર તો શિવજી ખુશ થાય એવા નથી. શિવજી બહુ વશમાં હોય. શિવજી ખુશ થવા સહેલા નથી સાહેબ. શિવજી ખુશ થવા હા કે અમદાવાદમાં ના થાય જલ્દી. નહીં અમદાવાદમાં બોલો ચરોતરમાં જન્મ્યા તો ચરોતરમાં ના થયા. કોઈ ના ઓળખ્યું. આ સરદાર કોણ ઓળખ્યું ત્યાં આગળ? અને તમે બારડોલી વાળા જો ઘેર ઘેર ફોટા કેટલા પૂજા જોયું ને તમે હરિભાઈ? હા જુઓ તો એવા હવે એટલે એવા ને કે હોય એકાદ બે વિલ્લા એવા જન્મે. આ પણ જુઓ ને ક્યાં હા અત્યારે આખું બારડોલી બધું કેટલું જાણે એને. અત્યારે તો હવે હમણાં તો બધા પ્રધાનો ને એટલે બધા ખિસ્સા કાકારો વધી ગયા. હા એને આખું કેટલા સુખી કરી નાખ્યા બધાને. આજે આખા દંદન વન કરી નાખ્યું છે આજે તાલુકા. આજે જુઓ તો આખા ભારતમાં જો સમૃદ્ધમાં સમૃદ્ધ હોય જિલ્લો અને તાલુકો બધામાં તો આ જ છે. તમારે બહુ બહુ સમૃદ્ધ, ઘણું સમૃદ્ધ. તમારે 84 ડેરી બહુ સારી. 84 ડેરી ચાલો કઈ વાત કરો તો સત્સંગની પૂછો. ચાલો હેલો કાલો બોલો. અમારે નવા આવા છે એટલે તમે અમને નહીં ખબર એકદમ. પણ પૂછ્યા આગળ તો શું ખબર પડે કે વાત કહો તો હરિભાઈ કઈ કાઢશો તો નીકળશે, એમ તો નહીં નીકળે ને. ત્યાં વાંધો નહીં ઉપર લાઇટિંગ છે દેખાય ની 3 ફૂટની પછી અહીંયા આવીને બીજું તો હું કરું. એ તો બધા એમની દાખો તો બહુ સારી હોય. પહેલાના ઘી ખાતેના સારું બધું ઘી બગરું જ ખાધેલું, હમણાં ડોરીએ બગરું જ આપેલું. જો હિતેશ તમે લોકો કેટલા નસીબદાર છે ને. આ ગઈડિયા બધા બૈતરું કરીને તમે લોકો નસીબદાર છોકરાઓ બધા નસીબદાર છો. આવ્યું તમે ચાલો આપણે આ સાહેબ જો અમારા સ્વામીજી પ્રશ્ન લાયા. ચાલો કઈ નહીં, કઈથી ના હતા સ્વામીજીનો પ્રશ્ન લેશું. પણ અઘરો બીજું કોઈ છે કોઈ? આ કિશન પટેલ છે. કિશન પટેલ એટલે અમારે એવો મોટો માણસ છે ને આ કિશન. હા અને નીલ પટેલ ઊભો થઈ જતો. બે મોટા માણસ છે. જો આ નીલ અને કિશન આ બેસી જાઓ. આ બે જણા તમારા સુરતના છે. બેસી જાઓ. ચાલો છોકરો બેસી જાઓ. હવે પૂછે છે શું કે પછી આ જો હરીભાઈ ગુજરાતી બોલી ગયા, ઇંગ્લિશમાં લખે છે. આ તાવલા છોકરો હવે શું કરવું એમને? એટલે ગુજરાતી ના આવડે? હવે કિશન નીલ ગુજરાતી નહીં આવડે? નહીં આવડે. આમ આવડે પણ લખતા નહીં આવડે. હવે કઈ તો શીખ ને. શીખવામાં જાય. શીખીશ? તું શીખીશ લે, લર્ન કરીશ. ઓકે ચાલ. પૂજ્ય કનુ દાદાજી, we both want to learn Gujarati language. Oh, very fast. That oh Bapu, please give us your blessings. ખૂબ આશીર્વાદ. જા આવતા. In what time તમારે શીખી લેશો કહો? 6 months, 1 year? રીડિંગ એન્ડ રાઇટિંગ આવડવું જોઈએ મને. શું કહ્યું? રીડિંગ એન્ડ રાઇટિંગ. બોલ.
Reading and writing. Reading and writing. તો કેટલા ટાઈમ લાગશે? 1 year કે શીખશે? બોલ બોલ બોલ. 6 months. 6 months. 6 months. 6 months, ઓકે. તો કિશનના પપ્પા કોઈ છે? ઊભા થાવ. કિશનના પપ્પા AM પટેલ. કયા ગામના? હે? ગેજ કોમ કઈ આવ્યું? બારડોલીથી બહુ આગું ગયું. તો વલસાડમાં ગયા તમે, વલસાડી થઈ ગયા. અચ્છા, ચાલો. આ બધા એક જ કહેવાઓ ને? સારું. એના તમારી બાજુ ના આવે? એના તમારી સગાઈઓ નહીં? એના બારડોલી બાજુ આવે. ના, નહીં નહીં. તો કોઈ કઈ ના તો બી હા અમને લઈ ગયા હતા તે તમારા મોટા ભાઈ. ખબર નહીં. નવસારી નજીક એક ગામ છે દાદા, કોઠમડી. સાઉ તો નવસારી નજીક આવ્યું. દીકરું છે 6 મહિનામાં એને રીડિંગ ને રાઇટિંગ ગુજરાતી શીખવું છે. અને દિલ તું કઈ આગળ છું? કેલિફોર્નિયા? Room, Georgia. હા, Room, Georgia. તું રવા દે. ચાલ, તો કેલિફોર્નિયામાં છે અને 6 મહિનામાં શીખવાનું છે. ત્યાં આગળ કોણ શીખવાડશે બોલો? કોણ? તો ચલો ચલો જલ્દી કહો. જવાબદારી તમે પપ્પા છો ને? ચાલો, એ મમ્મી ઊભી થઈ જા. મમ્મી ઊભી થા. તું શું કરવાની? તું શીખવાડવાની? તને આવડશે? લખતા અને વાંચતા બંને શીખવાડતા આવડશે? પછી બહાર મોકલવા પડશે? પણ તું તેની ચોપડીઓ લાવ કે ગમે તે લાવ, પણ તું કર. વચન છે, આપે છે? અમારા આશીર્વાદ. તારી મમ્મી શીખવાડશે, તું શીખીશ? હા, 6 મહિનામાં. તમે સાક્ષી ખરા? જાઓ જાઓ, બેસી જાઓ. જાઓ, તું તારું થઈ ગયું. તું જોર્જિયાનો છે? ખોલો હો જા. તારા પપ્પા ક્યાં છે? કોઈ છે પપ્પા? આવ્યા છે પપ્પા? અહીંયાની. કોણ છે નામ? ઘરે છે. નામ? રાજ પટેલ. રાજેશ પટેલ. રાજેશ એમના કોઈ છે અહીંયા? એવું બતાવો. ઓ, તમારા જ? તો તારીનું તારે જ જવાબદારી લેવી જોઈએ. તો લઈશ. હા, તું આપીશ તારા ભાઈને? તમે અમુક કોઈ શીખવાડી શકે એવું છે? ચેક કરી લેવા. કરી દે. પપ્પા છે અહીંયા. પછી એમને કહે તો આપતો. 6 મહિના કે છે તો બાપભાઈ મને આપવું જોઈએ છે ખાતરી. જો રીડિંગ ને રાઇટિંગ જોઈશે મારે. આ ના ચાલે આવું. આ છોકરાને આ ઉંમરમાં નહીં આવે તો પછી ક્યારે આવું? બહુ ખોટું કહેવાય. આપણા સંસ્કાર આમ જતા રહે તો પછી શું એનો અર્થ શું? એને કહીએ એમ એ તો નકામું કહેવાય ને. હા, ચાલ જા, તારા દાદા શીખવાડશે. શું દાદાનું નામ? બાબુલાલ પટેલ. હે? બાબુલાલ પટેલ. બાબુલાલ પટેલ. બાબુ દાદા નહીં. હા, બે જા. રોકથી ઉભો રહે પાછો. રહી જા, રહી જા. તું તારી જગ્યા જતો રહે. જા, તું તારી જગ્યાએ જતો રહે. જાઓ લો, ક્વેશ્ચન તારા પતિ લે. અમે આવી જાઓ, પતિ જાઓ. પરમ પૂજ્ય શ્રી કનુ દાદાજીના અનન્ય શરણોમાં નમસ્કાર અને જય સચ્ચિદાનંદ. શું અનુકૂલન એ પ્રકૃતિનો સહજ ગુણ છે
એમ કહી શકાય? શકાયનો સગડીનો નહીં હોય, હે? પેલો સ જોઈએ, ચકોરાનો. પણ તમે તો ઇંગ્લિશ શીખેલા ને ભાઈ, ઇંગ્લિશ સ્કૂલમાં ભણેલા ને એટલે હશે, વાંધો નહીં. સ ક્યાં વપરાય શ ક્યાં વપરાય જાણવું જ પડે. અરે બાપરે, આ સોમાંથી ખાઈ જવાય છે આ સોફા એવા છે ને. આ બધું લઈ લો ને, બધું એવું મૂક્યું છે ને. જગ્યા પ્રકૃતિનો સહજ ગુણ છે કહી શકાય. તો અનુકૂળ કોણ થવા દેતું નથી? કેવી રીતે થવાય? ચાલો એનો જવાબ આપીએ. અનુકૂલન એ પ્રકૃતિનો સહજ ગુણ છે એમ કહી શકાય? પ્રકૃતિનો સહજ ગુણ છે એમ ના કહેવાય. પણ પ્રકૃતિ એ કુદરતી છે, એ હિસાબે નાતે એ કુદરતનો સહજ ગુણ છે અનુકૂલન. એટલે પ્રકૃતિ જો કુદરતી સ્વરૂપે રહેલી હોય તો એ અનુકૂલન ગુણ એમાં ખીલેલો હોય. એટલે માણસની પ્રકૃતિ જન્મે છે ત્યારે કુદરતી જ હોય છે, જન્મેલું બચ્ચું. પણ મોટું થાય છે ને તે ફણગા ફૂટે છે બુદ્ધિના. ફણગા ફૂટ્યા પછી ખલાસ, કુદરતી પણ નીકળી જાય, એ તકલીફ થઈ જાય છે. તો અનુકૂળ કોણ થવાનું નથી થતું? એ ફણગા બધા. હવે ફણગા કઈથી આવ્યા? એ કુદરતી નહીં? તો કે કુદરતી તો નહીં, પણ એ પોતાના એટલે પોતાનું એ પ્રકૃતિમાં પ્રારબ્ધાધીન પ્રાકૃત સ્વભાવ બંધાયેલો. તે પ્રારબ્ધાધીન, એ પ્રારબ્ધનો ભાગ, પ્રારબ્ધાધીન વાળો ભાગ પ્રકૃતિનો એ પોતાનો, એ ના થવા દે. શું કહ્યું? હા, પ્રારબ્ધાધીન. પછી આપણે એને દયું કહીએ, દયું આવું કહી દઈએ. હરિભાઈ સમજ્યા ને? શું કરે? પછી માણસ કે સમજમને મુરાદ મૂકે, ભગવાન પેલા મારા શનિ નડે છે, મને આમ છે તેમ છે, બધું આવું જાત જાતનું બોલે. ભગવાન રૂસે જાત જાતનું બોલે. પોતાનું તો જુએ જ નહીં કે મારો કઈ ભૂલ છે કે વાંક છે, નહીં જુએ માણસ. પણ આ એની આગળની ગલતીઓ કરેલી, હા, એ ગલતીઓને બધી બંધાઈ ગયેલી, એ બંધાઈ ગયાના કારણે એવું પ્રારબ્ધ બંધાઈ ગયેલું, એ બંધાઈ ગયેલું પ્રારબ્ધ પ્રકૃતિ સ્વરૂપે પછી જન્મ્યું. તે પ્રકૃતિ કુદરતી જન્મે ત્યારે જન્મે છે, બચ્ચામાં નિર્દોષ હોય છે, પણ પેલું પ્રારબ્ધ જોડે જામી ગયેલું છે ને, એ પછી જન્મેલા ભાગમાં એ જામેલો ભાગ ફૂટતો જાય છે. હા, એ ફૂટતો ભાગ બધો પ્રારબ્ધનો છે બધો, એ બધો વચમાં નડે છે. હવે સમજ્યા? એટલે એમાં પ્રકૃતિ તો છે તો ખરી જીવનમાં, પણ એ પ્રકૃતિ ખીલે ક્યારે? એવા પ્રકૃતિ વાળા પુરુષ મળે તો. શું કહ્યું? પ્રકૃતિ વાળા પુરુષ. પ્રકૃતિ વાળા પુરુષ એટલે શું? કે સહજ પ્રકૃતિ વાળા. કેવા? સહજ પ્રકૃતિ એટલે શું? કે જેમ વાળો વળે જેમ હેમ. શું કહ્યું? સોનાને જેમ ઢાળવું એમ ઢાળી શકાય, જેવો ઘાટ આપવો હોય એવો ઘાટ આપી શકાય, એક ઘાટમાંથી બીજા ઘાટમાં લઈ શકાય, જેટલા ઘાટ બદલવા હોય એટલા બદલી શકાય, સહેલામ સહેલી રીતે. કોઈ જગ્યાએ ક્યાંય પણ એનું અડચણ સ્વરૂપ એનું અંદર હોય જ નહીં ને, એવું જાતનું. એવા સહજ પ્રકૃતિ સ્વરૂપ, એવા સહજ પ્રકૃતિ સ્વરૂપ પુરુષ હોવા જોઈએ. એટલે
પ્રારબ્ધાધીન સ્વભાવની જગ્યા નીકળી જઈ અને પુરુષ સ્વભાવ પોતાનો થઈ જવું ખુલ્લો થાય તારે. એટલે પુરુષ સ્વભાવ સાથે પ્રકૃતિ હોય ત્યારે પછી એ અનુકૂલનવાળી હોય બધી, એટલે બધા એને ગમે. હરિભાઈ સમજ્યા? બહુ એ દિલવાળા હોય, હૃદયવાળા. કબીર સાહેબ હતા, હતા કે નહીં? પણ લોકોને ફાવે ના ફાવે, આવા લોકો ગમે નહીં બધાને. એનું શું કારણ? કારણ કે લોકો આવા ટેવાયેલા પોતે આડા લોકો, પેલા સીધા લોકો, એટલે આડા ને સીધાને મેળ નહીં ને, એ તકલીફ મોટી. આ તમારે અનુકૂલન નહીં કરવું છે, હવે કરવાનું હું બોલો, તમે શું બોલો શૈલેષ? એનો મેળ જ નહીં તને કરો હું. હવે ગુજરાતી જોડે ને એને શું કરવું હું બોલું? હા એ તો કઈ બોલતા એ બચ્ચા અહીંયા અમેરિકામાં પડ્યા, એ પણ સુરતી છે. બોલો, છે મિસ્ત્રી પણ છે સુરતી. એ મમ્મી કઈ ગઈ? ઓય મમ્મી, તારા છોકરાને ભણાવીને શું બેસી રહી છે પેલી? થાવ બી શું પેલા બે ભાઈ જોયા હશે કરસ તો કરે, આટલા મોટા કર્યા એટલું આવું રાખ્યું ને. આમ તો હશે છે ને બધા ખીલે છે, કિલકિલિયા કરે છે. કેમ ભણાવતી નથી? કેટલા વખતમાં ભણાવીશ? આ શબ્દો પૂછે છે કેમ ચાલે? અઘરા શબ્દો ના આવડે સમજીએ, પણ જોડે ડિક્શનરી રાખીશ. હા, ઇંગ્લિશ ટુ ગુજરાતી રાખજે, અથવા તો ગુજરાતી ટુ ઇંગ્લિશ રાખજે. તું રાખીશ કે નહીં? પણ તને વાંચતા નહીં આવડે ને? આવડે? આવડે? અનુકૂલન શબ્દ શોધતા આવડશે તને? જો શોધતા આવડે એના પછી ડિક્શનરીનું મિનિંગ કઢાય, ખોરી કાઢજે. તું ઇંગ્લિશ ડિક્શનરી લઈ આવીશ? ઇંગ્લિશ ગુજરાતી ટુ ઇંગ્લિશ નહીં લાવું? હે, ક્યાંથી મળશે? હે તો બસ, તો પછી આપજે. હા, ભણજે જા, આટલો ભણેલું છું તો. હવે સમજી ગયો? મિનિંગ જાણવો છે અનુકૂલનનો? અનુકૂલનનો મિનિંગ હમણાં કયો તે જ તને. એટલે જેમ વાળો એમ ભરી જાય, પણ અક્કડ હોય તો ક્યાંથી ભરે? તું વળી શકું? તને કોઈ પણ રીતે જેમ ગમે તેમ મોલ્ડ કરવો હોય તો કરી શકાય એવો છે? ઇઝ ઇટ ઇઝી? કેન યુ બી મોલ્ડ? હે, બોલ ને, બોલ. નહીં સમજ્યો નહીં તો હું શું કરું? મોલ્ડ યુ ડોન્ટ નો? કાસ્ટિંગ? હા, એની ફોર્મમાં મૂકે તે ફોર્મ જેવું થઈ જાય. તો તને કોઈ પણ ફોર્મમાં નાખે તો એવો થઈ શકું? તું થઈ શકીશ? બોલ ને. સાચી વાત કરે નહીં થવાય. મોટા માણસ આગળ ઊંડું કરી દેવાનું, કામ પતી ગયું. આપણે છે એવા નક્કી કરી દઈએ તો આપણે ભણવું છે અને પછી કમાવું છે, પછી સમય ક્યાં છે આપણા માટે? શામાં ભણું છું? ખબર નહીં હવે. શામાં ભણું છું? ક્યાં? હે, એટલે કોલેજ? અચ્છા, સારું સારું. મોલ એટલે શું? એડજસ્ટ ઇંગ્લિશ કે ને, એડજસ્ટ થઈ જવાનું. સમજાયું ને? એની સિચ્યુએશન આવે ને કોઈ પણ, તો ઇમિડિયેટલી સિચ્યુએશન નહીં હોય તો પણ એને એડજસ્ટ થઈ જાય. થઈ શકાય તારે કોઈ પણ એની સિચ્યુએશન થવાય છે? હા, એટલે મારાથી થવું છે, ઈચ્છા ખરી કે છે, પણ નહીં થઈ શકાય નહીં. હા, કોઈ ડિફિકલ્ટ છે કે છે? હરિભાઈ ડિફિકલ્ટ કેમ?
આખા પૂર્વજો સંચિત કર્મ પડેલા હોય એને એકદમ વળાંક વાળવાનો હોય તો સમય તો લાગે પણ તને અંદર એ માટે અંદર અંદર એવું શું છે કે ના થવા દે? મહેનત કરી તારી અંદર જ એવું કશું હોય ને ના થવા દે? એકચ્યુઅલી તારી અંદર તો કશું હોવું ના જોઈએ ને. શરીર બોડી તો એવું હોય ને, હ્યુમન બોડી છે ને, તો હ્યુમન તો હોવું જોઈએ ને. તો કેમ આવું? તો અત્યારે તું ગ્રોનઅપ થઈ ગયો તો તારા મમ્મીને પૂછી જો, તું નાનો બેબી હતો બોર્ન થયેલો ત્યારે કોઈ પણ સિચ્યુએશન હોય તે પ્રમાણે રહેતો હતો? એવું હતો? હા કે છે. લે પછી મોટો થયો એટલે નથી રહેતો? મોસ્ટલી રહી છે દાદા, સાચું કે ના મમ્મી? મોસ્ટલી રહી છે દાદા. મોસ્ટલી રહે છે એવું કે છે. મોસ્ટલી એટલે શું? મોસ્ટ ઓફ ધ ટાઈમ, એટલે ઘણી વાર નથી એડજસ્ટ. નથી રહેતો એટલે એવો વખત આવે છે સાથી, એ તને ખબર નહીં પડે? નહીં પડે તે જ જાણે. હા વળી. ઓ લે, પણ પેલો બેબી વાળો હતો તારે તે બેબીમાં એ નતો જાણતો? બેબીમાં મોસ્ટલી ઓલ ટાઈમ રહેતો નહીં? હા કે છે. લે એ શું સિચ્યુએશન? તો ફેર કેમ પડ્યો બેબીમાં ને અત્યારમાં? બોલ લ્યા, એ તું બોલ, જલ્દી બોલ. હા, નો ડિફરન્સ. લ્યા બેબીમાં આમાં તું બોલ. નો ડિફરન્સ. બેબી There is. વોટ? ગુજરાતી બોલ. You're more conscious when you're grown up. मीन्स क्या क्या है मीनिंग? हिंदी बोल. सबकी फिक्र होती है. सबकी फिकर, वो फिकर वाला होता है सब. फिकर वाला सबको ध्यान में रखना पड़ता है कि मैं ऐसे करूंगी तो क्या होगा. ये ऐसा, वो तो अच्छा है नहीं, किसी को दुख नहीं देना. ऐसा नहीं, अपने बेनिफिट के लिए सोचते हैं. अच्छा. दूसरों के लिए नहीं. अच्छा चलो चलो जाने दो. चाहो हाँ, गुजराती समझो, सीखो सीखो बरोबर. चलो दूसरा, मानसिक बळ એક્ઝેક્ટલી શું છે? પાછું જો આટલા મોટા એન્જિનિયર છે તો એક્ઝેક્ટલી શબ્દ પૂછે છે. ચાલો કંઈ નહીં. માનસિક બળ એટલે શું? એવું નબળું મન કોને કહ્યું? માનસિક બળ ને નબળું બળ, અરે આ તો કઈ મન એટલે તો શું વાત કરો છો? મન ઉપર તો આખી દુનિયા છે. મનની કઈ વાત થાય? મન ઉપર તો બધું શાસ્ત્રોના ધર્મોના આખી દુનિયાના ધર્મો બધું જ છે. તો માનસિક બળની ક્યાં વાત થાય? ક્યાં વાત કરો? આખી દુનિયા બ્રહ્માંડ હલાવી શકું. બ્રહ્માંડ. માનસિક બળ પૂછે. નબળું બળ કોને કહ્યું? નબળા ઢોર ને બગૈયો ગણી, એ ભાઈ સાચું ને? બગઈ બહુ હોય ને ચોટી, એ નબળું મન કહેવાય. ચોટી પડે આત્મબળ બરાબર પૂછતા ખલાસ, એટલે બધી બગૈયો ચોટી પડે. પચ્ચું શા કરે એને? સરસ. નબળું મન તો બહુ ભણેલું હોય પાછું, અને એટિકેટ વાળું હોય. તો બહારથી એમ હું બીજાને કરું છું પણ એ ખબર ના હોય કે ચૂસાતો હોય. એટિકેટ વાળા બધા આવા હોય, એક પછી ડૉક્ટર પર 6 નંબરનો જે આવે. હા કે કોઈ ખબર ના પડવા દે, ખબર પડ્યા વગર રહેવાનું છે. થોડું થઈ ગયું તો આવું કે છે, આમ છે, જવા દે વાતમાં. આપણે કે હાર રોવા દે. શૈલેષ તમે જાણો છો આ બધું? બગઈ એટલે શું? ગુજરાત
બગાય એટલે એક જાતનું અને આપણે એ આવે જંતુ આવે. આ કૂતરાઓને લાગે છે માખી જેવા અંદર અંદર બ્લડ ચૂસશે શક કરે. ઇન્સેક્ટ્સ બધા શરીર નબળું પડે ત્યારે એ વસ્તુ આવે. બહુ જેને કહે ને રેઝિસ્ટન્સ ઓછું થાય બધું ફરી વાર એના જેવું. અહીંયા આપણે સામાન્ય જોવાની કે જરાક હીરો માણસ હોય ને, ઇન્ડિપેન્ડન્ટ વાળો, જોબ વાળો, એને પેલા ફ્રેન્ચાઇઝ વાળા કેવી રીતે ગણે? હા કાળી કાકા કેવું સમજી ગયા. આ 10 મહિનામાં આટલું શીખ્યા. બાંધી નહીં દેતા ભાઈ. ના ના જો આટલા થોડા વખતમાં સમજી ગયા. ચાલો આગળ. પ્રેમ એ મનની સાથે સંલગ્ન છે. કેવી રીતે? સ્ટ્રોંગ મન વાળા કોને કહેવાય? સ્ટ્રોંગ મન વાળા એટલે શું કે કુરી કાકડી જેવા, અને નબળા મન વાળા એટલે પાકા ચીબડા જેવા. બે તો ફરક. શું કહ્યું? સમજાવવું પડે બરાબર. કુરી કાકડી એટલે ગમે તેમ અફવાને પછાડે તો એને કશું ના થાય, અને પાકું ચીપડું તો એને હાથમાં ઉઠાવતા પહેલા તો ફસકી જાય. દુવા બોલ બાજુ તો હેરાન થઈ જાય. કેમ વિચારે? તો પૈસા બચાવીને પેલો ભારત રૂપિયાના $45 ના મળે, $45, અને $45 બહુ સારું જીવાય ત્યાં. પણ અહીં તો ડોલર તો ચટણીમાં ક્યાં જતું રહે ખબર નહીં પડે. હા એ લક્ષ્મીજી પેલા સેન તો બધા રસ્તામાં રખડતા હોય છે નહીં? હા અને સેન્ટના અહીંયા રૂપિયા ગણાય કે કેટલા? હે ના $2 રૂપિયા. અઢી બે હવા $2 તો ખરા નહીં કે નહીં? $45 ગણો તો ના થાય? 45 90 હે 45 પૈસા થાય. સેન્ટના 45 પૈસા ગણો. અડધો પૈસો તો ખરો કે નહીં? પેલા આપડી પેલી પૈ કરતો સારો ને. તો પેલા પૈની કિંમત હતી ને હરીભાઈ? પૈની કિંમત હતી પેલા? હા પૈ 3 પૈથી વ્યવહાર ચાલતો. પૈમાં તો કેટલું બધું આવતું, બરફના ગોરા ના અંતે કેટલું બધું ખાતા નહીં? તારે પૈ કેટલું મળતા પૈસા વાપરવા? ચાલો પોઝિટિવિટી અને નેગેટિવિટી સમજી શકાય આ ક્વેશ્ચન? આ છવાદો ને વાતો બધી. ચાલો કૃપા કામ કરવા માટે એ બધું ક્યાં સમજવાનું? કૃપા કામ કરવા માટે ગાણપણ નહીં કરવું જોઈએ. તો તે કયું ગાણપણ? આ પૂછે તમે, આ પૂછો છે ને એ તો પૂછો જ કરો છે. એકનો એક શબ્દ ફેરવ્યા કરો ખરા. તમે તો એક ડિક્શનરીમાં એકને કરશો મિનિંગ આપ્યા ફરવેલા તમે પૂછો. હે શૈલેષ આટલું ભણતર પછી કૃપા કામ કરવા માટે ગાળપણ નહીં કરવું જોઈએ. તો તે કયું ગાળપણ લો? એ જાણે જ ખરા ગાળપણ નહીં કરવું જોઈએ. અને પાછું કયું ગાળપણ? તો જાણીએ જ પછી પૂછવાનું સારું કયું ગાળપણ? જો પાછા પણ જાણો છો તો ખરા ગાળપણ. એવું કેમ કરાય? એની પાછળ પાર લાગી જવું પડે. સીધા થઈ જવાનું. વોક બધો આડઈઓ નીકળી જાય. બધું કોણ ગોળો બાક આડઈઓ નહીં. આડઈઓ કેટલી જાતની હોય અંદર? હે કેટલી જાતની આડઈ? બોલ ને હિતેશ. જો નહીં બોલે. હે નહીં ખબર લે છે. આવે કેટલી ખબર તને? ખબર ઘણી જાતની. લે સાચું તારામાં ખરી? થોડી તારામાં ખરી?
યા હું તો એ નીલ તારામાં આડાઈ ખરી એને ખબર નહીં પડે નાનો જેટલું ડાયો છે એટલો એટલે આડાઈ જાણતો જ નથી ને તું વિચારો એ તું મોટો છે ચાલ તને આડાઈ ખબર આડાઈનું ઇંગ્લિશ ખબર નહીં મિનિંગ જો તારે ખબર જો તારી મમ્મીને પૂછાવે હવે ડિક્શનરી આપતું હા આજે ભૂલીને પૂછો જે આડેનો અનુભવ થયો ખોટો અનુભવ થયો શું થયો કહો ભૂલીબેન કે બહુ મફાઈનો અનુભવ થયો કહો. ભૂલીબેન કે બોલ મોટેથી જલ્દી બોલ બોલાઈ છે ચલ 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 જલ્દી બોલ અરે એનો માઇક મોટું જલ્દી બોલ હે ને અહીંથી ટાઈમ જાય છે અહીંયા તમે આવવાના હતા ને ત્યાં ભૂપતને ત્યાં હા તો ત્યારે હેમાબેન કે ઘરના બધા ભેગા થઈને એમ કે જાય ભૂલીબેન તમે આગા કઈ જાવ એમ કે એટલે છે ને હું તો કહી ગઈ ને પછી તો ભૂલીબેને તો રડી ને તો એટલું બધું રડી ને ખોટું લાગી ગયું એને પછી મને થયું કે તું રડે હું પણ અંદરથી મને થયું કે હું તો શુદ્ધાત્મા છું તું શું કામ રડે છે તારી આડે મને બધી ખબર છે એટલે પછી મને ખ્યાલ આવી ગયો એટલે પછી હું હસતી થઈ ગઈ પછી એમની મેં માફી માંગી એવું થયું દાદા આજે એને આડી તરત જ ખબર પડી ગઈ ચાલો એટલે આ બસ સીધી વાત છે ભાઈ કેમ આવું સમજી ગયા કે નહીં આડે બધી અંદર કોને કઈ છે પોતે તપાસ કરે તો થાય ને બીજાને કેમ બતાવી શકે કોઈ પોતે અંદર નવરાશ છે બધી મળે તે કઈ વાપરો છે ચા ભજીયા ચટણી એમાં કાઢી નાખે બધા તો ટપ્પા મારે તપાસ કરો અંદરની આડે શું કિંમત નથી જીવનની મફતમાં આવ્યું છે એના પૈસા નહીં ચૂકવ્યા મફતમાં જન્મ મળે છે ને બધા એને તો બસ આ તો આવી ગયું જન્મી ગયા એટલે કોણ તો ઇમિગ્રેશનમાં જેમ પૈસા પડે છે એવા જન્મ ના પડતા હોત તો બધા ખબર પડી ગઈ હોત પણ જન્મ વખતે કોઈને ખબર જ નહીં ને કે જન્મ વખત હું હોય ને હું ના હોય લ્યો તમારું બોલું થાય આવું કેમ લાશે એટલે જન્મતી વખતે જન્મ જાણકારી હોવી જોઈએ તો આજે તો જન્મથી જ બેભાનપણું લઈને આવે છે શું જન્મથી તો કે ને પુત્રના પગ લખન તો પારણામાં એવું કે ને હરિભાઈ કે ગમે તેવું બચ્ચું હોય એ તો ત્યાંથી જ સમજાય પારણામાંથી જ છોકરો હોય છોકરી એવું સમજ્યા જો ચંદન મહારાજ જોઈને તમારે બચ્ચી હતી એની 12, 13 વર્ષની 14 વર્ષની હતી પણ જોઈને તમે કેવી હતી પેલો છોકરો હતો 10 વર્ષનો 9 વર્ષનો હતો જ ને કુંવરી હતો પેલી રાજકુંવરી હતી પણ જોઈ તારે કેવા લખાણ હતા લખાણ લખાણ કેટલી સરળ સીધી અને સીધી જ એનો એક એક ડાયલોગ તો તમે જોશો બધા સ્ટ્રેટ ફોરવર્ડ હતા ને તમે માર્ક એ કરવાનું છે ને તમે શું જોયા કરતા હતા વોટ નહીં ઓબ્ઝર્વ કરે બોલને લ્યા ઓય શું ઓબ્ઝર્વ કર્યું સીધું આડાઈ બિલકુલ નામે નહીં શું કહેવાય ચંદન બારા એટલે 0 આડાઈ વાળી છોકરી 0 આડાઈ વાળી જો જોવા મળી ને હે અને રત્ના એટલે આડાઈથી ભરપૂર કેવી રત્ના કોણ હતી મેરા ક્યાં
क्या શું કહેતી હતી? મુझे क्या? मेरी जूती वाली। मैं तो काम करने ही आई थी, काम शुरू कर दिया है तो कर दी। પેલી સિપાહી હતી ને આડે વાળી બોલું થાય 1 લાખ સોના બને चाहिए યાર નારી બજારમાં બીક્યા અરે તારી બોલું થાય તારું આટલી બિચારી છોકરીને આવું વેચવાનું ક્યાં? સિપાહીની છે ને એવી સિપાહીડો તો પેલા કે પેલો ડહો મોટો ડોક્ટર કે સિપાહી જેવો સિપાહી મને ના સમજાયું કે આનું મન કેમ ફરી ગયું એટલે ફરે ને તમારે તો ના ફરો क्या खुजली आ गई है मुझे छोड़ 1 लाख सोना पहले खुजली आती क्या करूं आवता मेरा गड़बड़ क्या करे जला में क्या करे તો થાય ને પણ એ જમાનો હતો તો આ લોકો આફ્રિકામાં જઈને ગુલાબોને શું કર્યું? વેચ્યા જ ને. શું કર્યું? આપણા ભારતીય લાઈન પણ બધા વેચ્યા હતા જ ને, ક્યાં નહીં? જ્યાં જુઓ ત્યાં પેલી પદ્ધતિ કરી હતી, બધા શું ગયા? આવું જ થયું છે બધું. અને આખા ભારતમાં ગુલામી પહેરી આજે ક્યાં નીકળીશ તમારું? બોલો ને, ક્યાં ગુલામી નીકળી? ગુલામી જો હજુ ભારત આવે છે હજુ આટલી આઝાદ થયા પછી. અરે ભાઈ જુઓ ને, આટલી આઝાદ થઈ તોય એમ છે જોવાનું. તો દાદા ભગવાને કહ્યું, શું કહ્યું હરિભાઈ? જો કહું સીધી સાદી વાત, જો ભગવાન આવે છે કેવી સુંદર વાતો નીકળે છે. કહું જાણવું છે? પકડી રાખશો બરોબર? સાચું જીવનનો મંત્ર બનાવી દેજો અને જે મળે ને તમે પહોંચાડજો. વાત પહોંચાડશો આવી રીતે જો માણસે પહોંચશે ને આપણે સમાજમાં જ તો કલ્યાણ થઈ જશે આપણું. જો જેટલું પહોંચ્યું એટલું ગામ એટલું શહેરી એટલું તો પહોંચશે. વેપારમાં ધર્મ જોઈએ. બોલો બોલો. પણ ધર્મમાં વેપાર ના જોઈએ. બસ ખલાસ. આ સૂત્ર તમને ગમ્યું? બધું આવી ગયું પણ હવે એમાં અમલ કરવાનો એ બહુ અઘરો છે. એ વાત છોડી દો. સાચી અઘરું લાગે આપણને. મને સમજ પાડો. એ તો આપણે બોલી ગયા ના, બોલી ગયા નહીં, સમજી હોય કા નહીં. આપણે સમજો કે આપણે દરેક છોકરાને આને કરવું છે. આપણે એ ધીરો હોવો જોઈએ. મારી વાત સાંભળો ને, સમજવું છે, અંદર ઉતારવું છે ને કે આપણે વેપાર કરવા બેઠા છીએ. આપણે અમેરિકામાં, સમજ્યા કે નહીં? આપણી રીત છે બરોબર. આપણે આ દેશમાં ટકવું તો છે કે નહીં હરિભાઈ? તો અહીંની રીતે આપણે જે ટકવું છે તો અહીંના કાયદાને એ પ્રમાણે જે ટકવાનું એના ટકવાના ધોરણો પ્રમાણે આપણે બરાબર છે. પણ એમ એક નીતિ અને આપણે અમારું ઘર એનું જો આટલું અમારો વાડો છે એટલું નક્કી કરતા નથી કરતા. કરીએ કે નહીં? પછી આપણું નજર જાય છે બહાર કોઈ જગ્યાએ. જો ના નક્કી જ ના કરો પછી કેવી આપણી વૃત્તિ રહે? નક્કી કરવાનું એ અઘરું છે. ના પણ એટલું તો નક્કી કરે જ ને. પણ કોઈ પણ હોય તો નાની ઝૂંપડી હોય કે ઘર હોય કોઈ પણ હોય, કરે કે નહીં? બોલો. તો પછી સીધી વાત છે. તો વેપારમાં કેમ ના થાય? નીતિનું ધોરણ એનું માપ પ્રમાણ કેમ ના થાય? મારે ગરીબ ખાવું છે તો આટલું કેમ ના થાય? ઉભા રહો ને. મન છોડી દો. ના, મન છોડી દો. વેપારમાં ધર્મ જોયું એટલે હું વેપાર એટલે હું કે આ જીવનને વેપાર છે એ સમજવાનું છે. અને બીજો વેપાર તો ખરો જ ને, કારણ કે જીવન છે તો ટકવું તો પડશે કે નહીં? આ શરીર કેમ કરી રહેશે નહીં? તો એટલે જ ને એને એટલે વેપાર. ના એટલે પછી એ શું થયું તારે? એનો અર્થ શું થયો? તો એ પછી પણ એક ધર્મ હાથે હોવો જોઈએ ને. તો કૃષ્ણ ભગવાન શું સમજાયું? પણ અધર્મ ના કરીશ. પણ ધર્મથી
ખરું કે નહીં? તો પાંડવોને કહ્યું ને, તો તમે ધર્મમાં છો, તમે લડશો તે અધર્મ નહોય તમારો. ખરું કે નહીં? કારણ કે નિયમમાં હતા, એ નિયમની બહારનું નહોતું એનું. રાઈટ કે નહીં? તો પછી છતાંય પેલો હાલી ગયો હતો કે નહીં? બોલો ને. હા, હારી ગયા. નહીં, હાલી ગયો અર્જુન. અર્જુન હારી ગયેલો, પણ એ ના, પણ ભગવાન નતા તોય એવું માણસનું મનની વાત કરે તો આ સમજવાની વાત છે. સીતાની ના ના, એટલે કહેવાનો મતલબ શું છે કે ગુલામી આટલી પહેરી ગઈ છે એમ કહું છું. તે અત્યારે આ ભગવાને પરમાત્મા થયા આટલી નાની વાત કરી તો સમજણ ખીલશે ને તો થઈ જશે. ધીમે ધીમે તમારે વિકસાવ થઈ જાય. ના કેમ થાય? લાગે તમે, હું સમજી શકું છું, પણ શરૂઆત કરે ને એકડો માણસ બધું ના થાય. પણ માણસ નહીં તો શું કરે એમ કહેવાની વાત. ભૂલો તો થવાની, પણ એમ જ આગળ વધાય ને. આપણે પાપા પગડી મળતા એમ ચલાય જ ક્યારે છોકરાથી? એના જેવી વાતો છે આ તો. પણ આ તો આપણે જોઈએ છીએ, આપણે આટલા ધર્મો છે, આ છે તે, શું હાલત છે નથી જોતા આપણે? હે, આજે જોઈએ પૈસો વધ્યો, આ વધ્યો, બધું વધ્યું, સુખ વધ્યા કે દુઃખ વધ્યા? મને કહો હરિભાઈ, કોને? અરે દુઃખ વધ્યા, સુખ કઈ વધ્યા? ના ના, એને કશી નથી વધવા ગયા, દુઃખ વધ્યા. સુખ કોને કહો છો? જરૂરિયાત કેટલી માણસની, અને એની જગ્યાએ શું કરવા મળ્યા? અરે તમે શું નામ? શું નવીનભાઈ વિચારતા નહીં? નહીં સમજ્યા? પાર્વતી હે, બૂમા તો બહુ પાડે. જરૂરિયાત કરતા વધારે. ના ના, બૂમો તો બહુ પાડે. રોટી, કપડા, મકાન. પણ રોટી કઈ તો કે મારે તો 10 રોટી ખાવીશ. તારું ભલું થાય, તારું 10 રોટી. પણ એટલે પેલા ના હોય તેને એક આપને બે ખાવા બિચારા. તારે એને ખાય ગમે માગે લે તાર, નહીં તો ચોરીને ખાય કે છે. આવું તો બોલાય? બોલાય? બોલો. મંદિર વાળા પહેવા ના દે, કોઈ ના પહેવા દે. પેલો હરિજન કે કોઈ ગયો હોય ને નાત મારીને કાઢી નાખે, મારી પણ નાખે એવા છે. હે, તને હક નથી કે એવું કરે જલાબેન? બોલો, આ તો કહીએ છે, આ તો ધર્મ છે કે શું છે? આ વાત છે. ત્યાં વેપાર ના ચાલે. ભગવાન ને ભગવાનનો દરબાર ત્યાં વેપાર હોય? હરીબી કોને સાચું કહો? નહીં બોલતા. વેપાર ના જોઈએ. ત્યાં કાયદો ના હોય, નિયમ ના હોય, વેપાર ના હોય, પૈસાનું કઈ એ ના હોય, કશું જ ના હોય. નહીં. અને પૈસા વગર તો કશું ચાલતું તો નથી, એ વાત સાચી. પણ કેવી વાતો હોય, કેવી રીતે હોય કે ધર્મયુક્ત હોય, કેવી ન્યાયયુક્ત હોય. ઉગાડી વાત છે. આપણામાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર હતા, પણ એ ન્યાયયુક્ત બધી ગોઠવણી હતી. એ કંઈ એકબીજાને લડાઈ મારવાની ગોઠવણી નથી. લડાઈ મારવા માટે હતું ના. સોસાયટી બધા પ્રેમથી રહે બધા. સાચી. તો આ તો ઊંધું કર્યું. ડોક્ટર ભૂપેન્દ્ર ના કર્યું એની વાત. આવું દાદાએ બધું બહુ કહ્યું છે. એટલે ઓનેસ્ટી, પ્રામાણિક રહો. શું પ્રામાણિક? તો બધા કોને ના પ્રામાણિક આપણે નથી? આપણે ઈચ્છતા પ્રામાણિક રહેવાનું, પણ રહેવાય છે. તમે કહ્યું ને, આપણે બધા જાણીએ. ત્યાં દાદા કહે છે એટલે છોડને વાત. ત્યાં દુકાન કરું છું, ગલ્લો કરું છું નાનો. એક કામ કર, તું ગલ્લા પર બેસ. હવાથી 9 વાગે ખોલવી છે તો બેસી જા, અને હજે 8 વાગે બંધ કરવાનું, બંધ કરવાની, પતી ગયું. અને બેસી જવાનું. અને તારે જે કંઈ ધર્મમાં તે કર્યા કરવાનું. ઘરાક આવે કોઈ કરવાનું નહીં, તું તાર માન કર. પણ એક બોર્ડ લગાવી દે તારે કે
ડિસઓનેસ્ટી ઇઝ ધી બેસ્ટ ફુલિશનેસ. દાદાએ તો ઇંગ્લિશમાં બોલ્યા હતા, આપણે ગુજરાતીમાં લખી નાખવાનું. શું બોલ્યા? એટલે કે અપ્રમાણિકતા એ મૂર્ખાઈ છે, મહામૂર્ખાઈ છે. આવું લખી નાખવાનું. હવે પેલો કોઈ પણ આવે ને, ચા, મીઠું, મરચું કંઈક લેવાનું આપણને પેલું વાંચે એવું સરસ લખ્યું હોય ને બોર્ડ, તો મહામૂર્ખાઈ છે. તો આ છે દુકાન લાગે છે સારું, આપણે લઈ તો જુઓ જરાક. તો જુએ, ભાવતાલ જોઈ લઈ જાય, તો પછી જોઈશું, પછી કંઈ નહીં, આપણે ફરીથી જોઈશું. તો બીજું કમ્પેર કરશે ને, લાગશે કે ના તો છે તો પ્રમાણિક. એને બોર્ડ બહુ સરસ રીતે મૂક્યું છે. તો જોજો, એને આકર્ષણ થશે. હરિભાઈ સમજાય છે? આ દાદાએ રસ્તો બતાવ્યો. આ કાર કયો છે? ઊંધો. હરિભાઈ શું કહ્યું બોલો ને? એટલે ઊંધાને ઊંધું શીખવાડવું પડે. એને પશ્ચિમના દેશ ઊંધો ગણાય એમ. હે? પશ્ચિમના દેશ અમેરિકામાં ઊંધું બધું એમ. અમેરિકા કઈ આપણે બધું જ ઊંધું છે ને આજે. કળિયુગ એટલે શું? કળિયુગ એટલે શું? બસ ઊંધું જ હોય, કારણ કે કર્મો જેવા છે. કર્મો જેવા એટલે કંઈ જાણી જોઈને નથી કોઈ કરતું, પણ અંદર આ માલ જેવો લઈને આવે છે. તો આડો ને વાંકવો ને શું કરે, બધાનું છે. એ તો આજે સંતોને પણ ગમે તેમ એ તો પરંપરાની પેઢી ચાલે છે. પણ એ શું કરે, એમને ચલાવવું છે. એટલે પછી આ પૈસાનો વ્યવહાર થાય. એટલે મંદિરો બંધ કરવું વાંધો નથી, પણ એનું કંઈક એનું કંઈક પ્રમાણ કંઈક તો હોવું જોઈએ કે નહીં? ના હોય? જોવું જોઈએ એમ કંઈક. બહુ બધી ઘણી બધી વાતો હોય છે. એવું દાદાએ તો બહુ સરસ આપ્યું છે. ભોગવે એની બોલ. હરિભાઈ શું કહ્યું? તારે કોર્ટ, કાયદા, વકીલ ક્યાં તું બધું સમજી લે ને. ઘર મેરે ન્યાય નથી કહેતા આપણે. ઘરમાં કહે છે બહુ જાય બહાર તરત જ કે, અગર તો બહુ ઘરમાં આવે તો તરત જ કહી દે. એની સાસુ કહી દે કે બેન આવી ગઈ ને તું ઘરમાં, જો હવે આપણા ઘરમાં હતા ઘર તું સમજી લેજે, આ ઘર તારું થઈ ગયું. હવે આ ઘર છે એટલે આ ઘરમાં આવીને એટલે આ ઘરમાં તારે એક નિયમ છે, બસ બીજું કંઈ નહીં. જ્યાં સુખી થઈ જવાનું હોય, બહુ સુખી થઈ જશે જા. તો એક જ હૃદયમાં વાત લખી નાખજે કે તારી વાત, દિલની વાત, ઘરની વાત, એ દિલની વાત કહેવાય. ઘરની વાત ચાય ઉડેની, ઉઠલાની બહાર ના જાય. આટલું સાસુમાં કહી દે ભાઈ બહુને, પછી ખલાસ જા. સમજ્યા? બીજું નાખે લાવવું નહીં બોલે. લાવા લેક્ચરો ના હાલે કંઈ. ખોટું કે ઘરની વાત ઓટલાની બહાર ના જાય. આ સાચી સલાહ છે હરિભાઈ? કેટલી? આ તમારા હુરતીઓની વાત છે. હા, મેં સાંભળ્યું ત્યાં એક ગામમાંથી સાંભળ્યું લાવ્યો છું. આ તમારા હુરતીના જ ગામમાંથી સાંભળી લાવ્યો છું. એક મોટા માજીએ દીકરીને શાસ્ત્રે જતા કહેલું કે બેન જાઉં છું તો આટલું કરજે, ત્યાં જઈશ તો આટલું, અંબાજી જતો તું સુખી. તે પછી એ સમજી ગઈ, ત્યાર પછી એ રીતે જ રહે છે. તો એટલી સુખી છે, બહુ સુખી છે. હું એ છોકરી જાણું છું, બધું જાણું છું. તો નામ નહીં કહું, બધું જાણવા મગજ કહું, ઉઘાડું કરું. જાણવું છે? ઉઘાડું કરું. પણ એના હગા બેઠા છે, એના દિયર બેઠા છે. દિયર છે કે એમ પટેલ કઈ ગયા? ઊભા છે? ઊભા થઈ જાઓ. હા, તમારા મોટા ભાભીનું નામ હું? હા, એ તારાબેન. કયા ગામના? સાહુ. એમના પિતાજીનું નામ શું?
કોંગ્રેસ વાળા હતા હરિભાઈ એ ભાઈ કોને હા એની છોકરી આ તારાબેન તે એમના મમ્મીએ આ સલાહ આપેલી તે કેવડી કહેલી નાની ઉંમરમાં ગઈ લગ્ન કરીને એમના મોટા ભાઈ 17 વર્ષે પણ તે વખતે જરા કાચી હોય એટલે બહુ એ તો ના હોય ને પણ ગઈ બિચારી. અને આ ભાઈ તો બધા ભાઈઓ બહેનો 8 કે 9 કેટલા બહુ મોટું ફેમિલી નહીં 9માં આ સૌથી નાના છેલ્લો નંબર લાગે એમનો એટલે 9માં હોય એટલે આમનો નંબર બહુ ઓછો જ આવે ને એટલે આ તો તે વખતે 6-7 વર્ષના 8 વર્ષના હશે નહીં 4 જ વર્ષના બહુ ડિફરન્સ પડી ગયેલો એમનો રમ્યા કરે પેલી પૈણીને ઘરમાં ગયેલી તો રમ્યા કરે ઘરમાં તો રહી જુએ તે આ જરા જમાઈને જરા કહ્યું હશે નહીં શું થયું તું હે આર્ટિકલ કહેવાય. તે શું તે એના દિયરની પાછળ ભાગ્યા ઉભો રહ્યા પૂરતી પેલા આ માને નહીં તે નાનું બચ્ચું અને તાજા લગ્ન થઈને ગયેલા તે વેલણ લઈને ભાગ્યા એની પાછળ. મારે તો નહીં પણ ડરાવે તો શું પછી થયું પછી આ એના પછી ધીમે ધીમે પછી શું થયું બાની પાછળ પછી બાની આગળ લપાઈ ગયેલા નહીં શું કહ્યું બાને આ કોણ આવી આપણા ઘરમાં રહેવાની આવી કોણ છે એ તારાબેન બહુ અત્યારે એટલી છે મજાની અને એ ઘરમાં હતી. ધર્મમાં તો મંદિર તો ગઈ જ નથી કોઈ દાડો કોઈ સંત ધર્મમાં કંઈ નહીં પણ જ્યારે દાદા ભગવાનને મળી અમને મળીને જ્યારે જ્ઞાન એનું મળ્યું ને જ્ઞાન દીક્ષાથી જ્ઞાન મળ્યું ને એને જાણ્યું કે હું કોણ છું ત્યાર પછી તો એનું આખું આ પત્તું આમ હતું આમ જ થઈ ગયેલી અને જોવું બધા એને મેં વાતું તો નંબર લઈ ગઈ બધામાં જબરી બહુ જુદી છે. આજે તબિયત સારી નથી આવી શકી નથી એ તારા બેન ને ડીએમ ડાયાભાઈ એમના મોટા ભાઈ આવું છે. એના મમ્મીએ વાત કરેલી તે તકાઉ આટલું રાખજે બેન તે ત્યાર પછી તે આખા ફેમિલી 9 જણામાં એ એમના બધા એટલા સરસ છે તે બધા એને બહુ એટલા વડીલ નહીં અરવિંદભાઈ બધા બહુ પ્રેમા અને એ રાખ્યા બધાને એવા સરસ કોઈના માટે જરાય આમ તેમ એ કુટુંબ પ્રેમ છે આપણો હોય છે ને એવું બધું આવું છે. એટલે દાદા ભગવાને તો આ જમાના બહુ સરસ આપ્યું છે. તો હુરતવાળા ફાઈ ગયા આખો હુરત જિલ્લો અને કામરેજમાં જે મંદિર પર તમે જોયું છે ને હરીભાઈ કામરેજ આગળ એ તમને બહુ મોટી ભેટ મળી ગઈ. આખા ભારતની મોટી છે. આખા ભારતને એક કરનારી બોલો કોઈ જગાએ નથી. કોઈ મોટા સંત ઉત્તરથી દક્ષિણ ને પૂર્વથી પશ્ચિમ કોઈએ હિંમત નથી કરી પણ ના શકે કે આ 3 મંત્રો ભેગા કરે અને એક જ ઓટલા પર મંદિરો કરે. કોણ કરે કહો ન બની શકે. બહુ મોટું ક્રાંતિ જેવું છે. તો જબરજસ્ત થયું છે એ તીરથ થયું છે અને કોઈને ભેદભાવ વગેરે આવો પણ ગમે તેમ ના પડશો ભાઈ આવો પૂજા કરો જાઓ પ્રેમથી આવો. હવે લો અત્યારની ના પા મેં તો ગરમ પાણી આપી દે. સર્વે નમનના પર્યાયો વાચી
સર્વે મનના સહજતા કોણે જોઈ જાણ્યા બીજું પોતાને ખર્ચે જ પરમાત્મા પ્રત્યક્ષ શુદ્ધાત્મા વ્યક્તમ કાર્ય નિર્જરતા જુઓ લ્યો જાણી કાર્ય નિર્જરતા જુઓ લ્યો જાણી છૂટે સર્વે મનના પર્યાયો વાંચી સર્વે મનના પર્યાયો વાંચી દાદા બને છે સમાધિ લઘુતમ દાદા બને છે સમાધિ લઘુતમ પહેલા તો તમે બાર કે ધર્મ અને ધર્મની વાતો બહુ ન્યારી ને સરળ સીધી દશા હોય છે, પણ સીધા પુરુષ એ જ્ઞાની પુરુષ સિવાય ન હોઈ શકે. શું કહ્યું આપને? બોલો. જ્ઞાની પુરુષ. હવે જ્ઞાની પુરુષ એટલે જ્ઞાની એવો અઘરો શબ્દ નથી સમજવાનો. જ્ઞાની શબ્દ આપણે સાંભળ્યું છે. હા, એ વાત સાંભળવાની. હવે એ વાત સમજીએ. હવે જ્ઞાની આપણે એવું શું સમજીએ છીએ? જ્ઞાની એટલે કોણ? એ વાત બરોબર. કોઈ પણ રીતે આપણે સામાન્ય ભાવે ગામડામાં ગમે ત્યાં હઈએ, ધર્મ પાળતા હઈએ, બધા સંપ્રદાય, કોઈ પણ સંત પુરુષો, કોઈ પણ ગુરુ, મંદિર ગમે તેમ હોય, પણ જ્ઞાની શબ્દ બધાએ સાંભળ્યો હોય, કંઈક જાણતા હોય, ગમે તે નાનપણથી બાળપણથી બધાથી. તો એ જ્ઞાની શું હશે, કોણ હશે, કેમ, થોડુંક કોઈને જે પોતાની રીતે ખ્યાલ હોય તે ચાલો આપણે માની લઈએ. કંઈક તો ખ્યાલ હશે ને કોઈને. હરીભાઈ ખરું કે નહીં? મોટાઓ હોય, મોટા હોય એ લોકોને તો ખ્યાલ હોય કે નહીં? શું ખ્યાલ હોય જ્ઞાનીનો? જ્ઞાનનો ખ્યાલ હોય ખરો. ના ના, જ્ઞાનીનો શું ખ્યાલ હોય કે જ્ઞાની કોણ હોય? ના ના, એ કોણ હોય એવું ખ્યાલ હોય? કેવા હોય, શું હોય? ના ના, એ જ્ઞાની કોણ હોય એવું ખબર હોય? કેમ ના ખબર પડે જ્ઞાની કોણ? એ નથી હજુ. એ હજુ વ્યવહારમાં અને સંસારમાં એની મતલબ, એનો ઓળખાણ, એ બધું આજે ધર્મ અને ધર્મની વાતો અને આ જે બધું ચાલી રહ્યું ત્યાં કોઈ જગ્યાએ નથી. શાસ્ત્રમાં નથી, ચોપડીઓમાં નથી, ભક્તિમાં નથી, આ કીર્તનના કોઈ જગ્યાએ નહીં મળે તમને. એના થોડા આછા આવા વર્ણન એ બધું મળશે, તે એવું ઉપલબ્ધિ મળે છે, એના પરથી તમને નહીં મળે. અને અમુક વાતો આવી જાય છે, પછી એ વાતો આવે છે ત્યારે આપણે નથી સમજી શકતા. અને અમુક સંત પુરુષો હોય તે વસ્તુ પછી દાબી પણ દે છે. સમજો કે દાખલો આપું તમને કે કૃષ્ણ ભગવાન જેવા માટે પણ જ્ઞાની પુરુષ મહાત્મા છે. બસ હું લઈ લઈશ. જ્ઞાની પુરુષ એ મહાત્મા પુરુષ કહેવાય. એ તમે જાણો છો? એ કૃષ્ણ ભગવાન જ્ઞાની પુરુષ હતા એવું જાણો છો? નહીં. કોઈ કહે તો જ ખબર પડે ને, પણ કે કોણ? કોઈ નહીં કે તમને. એટલે આ વાત દબાયેલી છે અને છતાંય ઉલ્લેખ છે એનો. પણ એ ઉલ્લેખ એવો એ પ્રમાણે ચોપડીઓ જેવું તમારા બધા બીજા બધાના સામાન્યમાં ક્યાંથી આવે? આવ સમજાય? આ વાતો છે. એટલે સામાન્ય મનુષ્યના સંસારના પ્રવાહમાં આ વાત એની સમજણ બરોબર ના હોય. એટલે જ્ઞાની અને એની સમજ જે સીધી સાદી સરળ છે એ ક્યારેય પણ
કોઈ દિવસ ચોખ્ખા સ્વરૂપે કોઈની પાસે રહી નથી. એ દરેક વખતે ખુલ્લી તો થાય છે જ. જે ક્યારે થાય છે કે જ્યારે વખતમાં અંધાધૂંધી બહુ થઈ જાય સમાજમાં. શું કહ્યું? રામ હતા ત્યારે રામના વખતમાં જ્યારે અંધાધૂંધી થઈ ત્યારે રામનો જન્મ થયો એવું ખબર પડે કે નહીં? એટલે જ ગીતામાં કહે કે જ્યાં અદા ઈ ધર્મ. ઉભા રહો સમજાય? કૃષ્ણ ભગવાન હતા ત્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો ત્યારે અંધાધૂંધીના સમયને વખતે થયો એવું જાણો છો કે નથી જાણતા? વાંચન પરથી ખ્યાલ આવે. ખ્યાલ આવે છે તમને? બોલો બિલકુલ પાકો. કયો અંધાધૂંધીનો સમય હતો કૃષ્ણ ભગવાન ભક્તો? બોલો. કોઈ જાણતું નથી. બધું સામાન્ય પ્રજામાં ત્રાસનું સામ્રાજ્ય હતું. શું હતું? રાજા બળવાન પોતાના બળથી પ્રજા પર ઠોકી બેસાડીને બધું ખેંચી જતો હતો અને બળથી રાજ ચલાવતો હતો. હવે સમજાયું કે નહીં? અને એના બધા હગાવાલા બધા હતા એ પણ આવું જ હતું. હા, પરિસ્થિતિ તો પછી શું હોય? પછી સમાજમાં કેવી હાલત હોય? હા, પછી બોલો. ગામડાઓ સુખી હતા, બધું હતું, પણ એ ગામડાઓ શું હતા? ચૂસાતા હતા. સાથી કે ખેંચાતું હતું. સાથી કે પેલાઓને મોજ મજા કરવી હતી. વિલાસી હતા. માયાવી ખરા અને વિલાસી. કારણ કે માયાવી પણ અને વિલાસ પોષવા માટે એમને જે જોઈએ તે વધારે જોઈએ તો કે લો એમને ખેંચી લાવો. એમના દૂધ નીકળે એમને કેટલું ખાવા જોઈએ? લઈ લો વધારે. એમને બધું પાછળ રાખીને બધું ઉઠાવી લાવો. આવું થતું હતું. તો તે વખતે પૈસા નતા ચાલતા સાહેબ. તમે જાણો છો કે નહીં? કૃષ્ણ અરે અનાજ છોડો, આ ગાયો ને બધું ચાલતું ને તે ગાયોના ધન ઉપર ચાલતું હતું. તમે જાણો છો? બ્રાહ્મણો હોય અગર તો કોઈ હોય તો એની શ્રીમંતી ગાય ધન ઉપર હતી. એવું જાણો છો? અને કોઈ પેલો બળવાળો હાથમાં બળવાળો હોય ને એની શ્રીમંતી અશ્વધન ઉપર હોય. શું કહ્યું? હા. હવે અશ્વધન ક્યાંથી આવે? પોસાય કેમ? એમ પોસાય એને ખોરાક કઈ નાનો ઓછું ન હોય. જોઈએ બધું આવું બધું છે. કેટલું પછી થઈ જાય બોલો? એ બધું અંધાધૂંધી થવા મળે. ત્રાહી મામ થાય, ના બોલી શકે કોઈ. ના કરે તો પેલા છોડે ત્યાંથી. ના માને મારી કુટુંબ લઈ આવજો, છોકરીઓને લઈ આવજો, આમ કરજો તેમ બધું કરે. તો વાત શું કરો? અને તે વખત તો બહુ ખરાબ હાલત. બોલો હરીભાઈ, લો આ 5000 વર્ષ આપણે ભારત કહીએ છીએ ને, ધર્મનો બધા ના બહુ એ કરીએ છીએ ને. સમજાય? આ વાત ખોટું જરાય નથી. પણ આ પડતો વખતમાં બધું બને છે. જુઓ ત્યારે જન્મ થાય જ્ઞાન એવા પુરુષ. કંઈક રક્ષણ તો જોઈશે ને. સામાન્ય મનુષ્ય ત્રાહી મામ જાય તેનું કોણ જોનાર હોય? કંઈક તો આવે ને. આજે દુનિયામાં આટલું બધું થાય છે, બધાને થાય છે કે કોઈ મસીહા કે કોઈક તો આવવાનો જ છે. અહીંયા વેસ્ટર્ન વાળા અહીંના લોકો કે છે એવું તમે જાણો છો? નથી જાણતા? તો આ લોકોને પૂછો તો ખરા તમે. અરે આ ભણેલો ને પૂછો. અરે ભાઈ તમે કોને તો ખરા કાકાને
કહો તો કોને? બધા જ. ક્રાઇસ્ટ નહીં ને, બધા જ ક્રાઇસ્ટ નહીં. મુસલમાનો એમના કે છે, ક્રિશ્ચનો એમના કે છે, જૂ એમના કે છે, પણ એ બધાની વાત એક જ. કોઈ મસીહા કે, કોઈ પ્રોફેટ કે, કોઈ પેલો કે, આ કે પેલા ઇસ્લામ મુસલમાનો એમનું નામ આપે છે, પૈગંબરના જુદું નામ આપે છે. નામ છે કંઈક. બોલો, દરેક પોતાનું મુક્ત તો ખરા ને, કોઈન તો કરે જ ને દરેક. જેવી રીતે અને એ પ્રમાણે હિન્દુઓમાં નામ કર્યું છે કોઈન. લો, શાસ્ત્રમાં કંઈક જાય નથી કંઈ. એ બ્રાહ્મણ જાત પછી જઈ એવી કોઈન કરી નાખી શાસ્ત્રમાંથી, તે કલગી અવતાર લ્યો. શાસ્ત્રમાં શબ્દ શું મૂક્યો? કલકી અવતાર. એટલે તમારું મોટું થાય. લો, ભગવાનનું નામે આપી દીધું, કલકી અવતાર. ત્યાં કૃષ્ણ ભગવાનના વખતમાં આયા, तर અહીંયા કલકી અવતાર. તો કલકી અવતાર કેવા હોય? તો કે તો અવાજ આવે કે છે, અશ્વાર હોય, ઘોડેશ્વારી વાળા હોય, આવા હોય, સાફાઓ હોય, મોટો દરબારી દેશ હોય, હાથમાં તલવાર હોય, એવું હોય ને. તમને જો ખબર છે ને તમને, ત્યાર પછી આ ચિત્રે અમને લ્યો. બધા શું ફેર પડ્યો તમને? એ મુસલમાન, એ ક્રિશ્ચિયન, એ શું ફેર શું પડ્યો? બોલો. આ વાત છે, સાચી વાત દટાઈ ગયેલી હોય છે. શું કહ્યું? શું કે વિશ્વમાં સામાન્ય જન જે સુખી અને સામાન્ય ભાવે સુખી જીવન ઈચ્છે છે, એના માટે જે જોઈએ છે એને કે રાહ બતાવનાર, એ રાહ બતાવનાર, લાઈટ પ્રકાશ આપનાર પુરુષ એવો નથી. એનું એ જ્ઞાની પુરુષ ત્યાં કહેવાય. હવે જ્ઞાની શબ્દ ભારતમાં છે. હવે એ જ જ્ઞાની શબ્દ જુદા જુદા અર્થોમાં બધે હોય કે નહીં. આ જર્મની બનેલા છે, બુદ્ધ ધર્મ બહુ એમને વાંચ્યો છે. બોલો, હોય કે નહીં? ડોક્ટર છે મોટા, કેટલા મોટા ત્યાં ભણેલા છે બધા. બોલો, બધે જ હોય. શબ્દ તેર એક જ, પણ જ્ઞાની શબ્દ. હવે જ્ઞાની અઘરો નથી, આમ તો સંસ્કૃત શબ્દ છે. શું એટલે આપણે ગામડામાં તે વખતે ગામડામાં એ શબ્દ નાણી એવું કહેવાતું. શું કહેવાતું? તો જ્ઞ બોલતા ના આવડે તો નોણી. શું થઈ જાય હરીભાઈ? નોણી. જ્ઞ એટલે નોણી. નોણી જ્ઞાની નહીં બોલ ના અણક એ બોલાઈ જાય. જો તે સંસ્કૃત ભાષા આવી થઈ જાય પછી એને કહેવાય પ્રાકૃત. કે શું કે? પાલી ને પ્રાકૃત ને આવું બધું એવું કહ્યું બધું એ રીતે ગામડામાં બોલાય. પેલા બ્રાહ્મણો છે ને સંસ્કૃતમાં ફટફટ ધાણી ફોડે એમ બોલ્યા કરે. તે પેલો આખો બિચારો ભણેલો નહીં ને, તે બ્રહ્મસૂત્રનું બધું બોલે. પેલા બ્રાહ્મણો કે આ કઈ જાતનો મુઓ પાક્યો છે, તે પોતાને શું પંડિત સમજી બેઠો છે, અમે આટલા મોટા શાસ્ત્રોના જાણકાર. તે પછી આપણી ચરોતરી ભાષામાં દાદાને કહીએ ને તો શ્લોકો ફાડવા મળે લગા. સંસ્કૃત પર લગાયા છે એની આમ આમ બતાવ કહું ને સંસ્કૃતમાં બોલ્યા કરે. તો પેલો સાંભળ્યા કરે બિચારો શું બોલે છે. પછી કે જવાબ આપ કે પૂછે. પછી પેલો તો પછી એની ભાષામાં કે ભાષામાં શું વર્ગે ગુણ કે રણે જે જીતે તે શું કે છે.
ભાષામાં શું મળી શકે છે? શું એવું અખાજી બોલે? અખા ખબર છે ને તમને? અખા સોની હોની હતો બિચારો, અભણ હતા, ભણેલા પણ હોની હતા, પણ ભગવાનની સાચો હૃદય દિલવાળો જુએ તો જુએ તો આ મંદિર બધાનું જોઈને એ કરવા જાય, તિલક કરે, નાઈ જાય. તે તિલક કરતા 53 વાયા જપ મારાના નાકા ગયા, તુલસી દેખી તોડી પર, જળ દેખી કર્યું સ્નાન, તોય ના આવ્યું બ્રહ્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન ના આવ્યું. બધા બહુ પાઠ કરે, આ લોકોએ શીખવાડેલું, કશું વળ્યું નહીં એને. હે બોલો અખો? અરે ભાઈ અખાના ધપ્પા કે છે, ધપ્પા વાગે એવા. અત્યારે મોટા યુનિવર્સિટીમાં બધા ભણે છે એ લોકો, આ અભણના, જે ભણેલો નહીં એના. એવું બની શકે ખરું? આવું છે અત્યારે તો, એટલે ઊંધું થઈ ગયેલું છે. દાદા કહે છે કે આ વખત એવો આવ્યો છે તે ઊંધાને ઊંધા જ કરવા પડશે. ના સમજ્યા તમે? તો છતાં થાય કે ના થાય? બોલો. હે ના પણ છતો થાય કે ના થાય? પછી ત્યાર પછી ના ના પછી માથા પર ચાલ ખોટો આમ સીધો આમ ફાટ ઊંધો તાર પગ પર ચાલતો થઈ જાય ને. શીર્ષાસન કર્યા કરે કઈ જાતનો આમ લખ લખ કર્યા ઊંધી પહેરે, એટલે મારી થપ્પડ મારીને જોરથી લખાઈને આમ લખાય ને લખાય. એટલે આ લખેલું આ વંચાણ છે, લખાણું હવે વંચાય જ કે છે કઈ જાતનો. પણ આને ઊંધું પકડી છે ને, કઈ ચપ્પુ ઊંધું પકડે ને પાછો સમારવા જાય છે. એમ કે મને આ કઈ છે લાયબરસ કે શું? લાયબરસ કે શું? કઈ માણસ છે આ કઈ જાતના? અત્યારે તો બધા એવા થઈ ગયા નહીં, જબરું છે. સુખ વધારે લો, સુખ વધારે કે દુઃખ? બોલો ને હરિભાઈ. સુખને માટે જંખે વધારે. આ સુખના સાધન વધારે કે દુઃખના? બોલો. આ બધા દુઃખના જ છે ને. તમે બોલો. જેટલી જરૂરિયાત વધારે ઊભી કરે એટલી ઉપાધિ વધી જાય. સાધન ઉભા કરતા પણ દુઃખના માટે કે સુખના માટે? મારે કરવા જાય પણ દુઃખના જ સાધન તો એ તો બેનોને પૂછી જો રખોડામાં. પછી રખોડામાં એમને સુખ વધે કે દુઃખ વધે? એ તો હું સુખી થઈ ગઈ ને, બધી મહેનત બચી ગઈ ને. કોને ડરવું પડે? ખાઈ ગઈ છે બધી, મજા કરે છે ને. બધાનું વજન ફર્સ્ટ ક્લાસ વધે છે ને. બધી ગોર કેવું મોઢા તે આપણે તો ખાવા નતું મળતું. અરે ભાઈ ના મળે, સુરતમાં નતું મળતું. બાપભાઈ શું વાત કરો તમે? તે ગામમાં જગાવો ને એટલે કંઈક. હે બાપભાઈ મહિનામાં 3 વખત જાય તો હલેક જગાવવું આવે. જગાવો એટલે જ્ઞાની પુરુષ એટલે સીધા માણસ. કેવા? સીધા માણસ તો હોય જ નહીં ને. સરળ સીધા અને સીધી વાતો કરે. અને શાસ્ત્રોમાં ના એવું એમનું વચન હોય. શાસ્ત્રની વાતો કોઈને સમજ ના પડે, એક વાત સમજાય નહીં. અને આ તો વાત ના હોય એ જ કરે. સમજાયું કે નહીં? એટલે મોક્ષે જવું છે, બધી વાત મૂકી દે, કશું કરીશ નહીં તું, જા. આ મારું એટલું વાક્ય સાચવી લે, જાણજે. અથવા મંટાળ છે, જા. તને મોક્ષ ના મળે તો હું જવાબદાર તારો. આટલી જ વાત કરે, કશું કરીશ નહીં, જતો જા. મોક્ષે જવું જ કે તો
તું સંસાર નિરાતે ભોગ બધું કરજે પણ અથડામણ ટાળજે. આ હું ખોટું કહ્યું હરિભાઈ કહો? શું ટાળવાનું? અથડામણ ટાળજે. અથડામણ? બરોબર છે કે છે? હજી કઈ બરાબર સમજાતું? અથડામણ તો ઘણી જાતની આવે. પણ અથડામણ ટાળજે. જો મુખ્ય ટાળજે. મોક્ષે જવું છે તો કર્મ કર્યા અથડામણ એટલે કર્મ કર્યા વગર તો કેવી રીતે થાય? કર્મ તો કરી છે તો કર્મ તો કરવું ને. ના, કર્મ નથી કહેવાનું. કર્મ ના કરવાનું નથી કહ્યું એને. એવું કહ્યું અથડામણ ટાળજે. ના સમજાય? હજી બરાબર નથી મેળ પડતો. અરે તમારે પેલો ભેંસનો ભાઈ આવે, ભેંસનો ભાઈ વીસતો આવે, આમ ભેંસનો ભાઈ ગમો હોય ને, ગાંડો થઈ ગયેલો હોય તો બધો નીકળ્યો હોય તો તેને એની હમી થવાય? તો એને સામે કોણ થાય? એ તો છે ને. પછી કર્મ ની વાત એવી તો વાય. પછી કર્મ તમે કહો છો ને કર્મ કરવા પડે તો કહો છો. એવી રીતે કઈ બોલવાની વાત છે? એવી વાત બોલવાની? એવી વાત બોલાય? ત્યાર પછી તો કૃષ્ણ ભગવાન કઈ ગાણપણથી વાત કરી, ડાપણથી કરી કે યુધિષ્ઠિર જરા ડાયા થઈ જાઓ, જરા બોલો, નહીં તો ખલાસ થઈ ગયા સમજો. બોલો જરા. અસત્તામાં મરાયો નરો આ કુંજરો વા. અરે કે ના બોલાય, હું તો ધર્મનો રાજા. હાથી મરાયો ને પછી આ કેમ કહો છો? અરે બોલો નહીં તો મરી. તમારે ક્યાં બોલવાનું છે? હાથી નરો વા કુંજરો વા. નર કે કુંજર પણ તમે ક્યાં દોષમાં પડ્યા? આ કૃષ્ણ ભગવાને કહ્યું. હવે એ જગ્યાએ આ કૃષ્ણ ભગવાને એમને આટલી સલાહ આપી, એ તો ખોટી જ સલાહ કહેવાય ને. જો પાછા આવે તમે ધર્મને માટે કહો છો, આ તમે એક બાજુ કર્મ કરવાની વાત કરો છો. મારી વાત સમજો, મારી વાત સમજો. તો યુધિષ્ઠિર બોલ્યા ખરા કે નહીં? અને પણ એનો રથ નીચે આવી ગયો. કારણ કે એને ભગવાનનું કહેલું સમજીને નથી બોલ્યો. જ્ઞાની પુરુષની સમજણની વાત જો સમજણપૂર્વક કરે તો બસ થાય. આ વાત છે કે નહીં? અથડામણ ટારો કે એટલે હું આ મોણમાં શું છે? આ ભીત છે. જટ લઈને જાય, કાચ એમ આરપાર દેખાય, હા કર જટ લઈને આપણે અથડી પડીએ છીએ ને. અહીં અમેરિકામાં તેવા બહુ હોય છે ને, નહીં? અને એક બે વખત અથડી અનુભવ થાય છે. જો હશે આ ભાઈ બોલો ને. હજુ નથી થયો? મને તો બે વખત થઈ ગયેલો. સાચું કહું? બહુ બધું થાય. જો છે બહુ જબરા તો કઈ તો રાખનારા. હે જબરા એ તો કાચ કહીએ પણ બધું ભીત તો સંભાળે ને. ના દેખાય તો પથડી પડે ને જરાક. શું થાય? પણ જો ખબર હોય ને તો કેવું ભીતને કોઈ જાણી જો અથડાય કોઈ? તો માણસ છે, માણસ ને ભીતમાં શું ફરક? કે માણસ હોય તો માણસ જોઈને આપણે સંભાળાય નહીં. બોલો ને. તમે બધા કર્મની વાત કરો છો તો એમાં કર્મ કઈ આવ્યું વચમાં? અથડામણ ડરી જ નહીં. બસ તો કર્મ હચવાયું જ નહીં. આ વાત છે. કર્મની વાત સમજવા જેવી ના તો આપણે બાફી નાખ્યું બધું કોરું. શક્કરિયું બફાઈ ગયું છે. આવું ના કરાય. કર્મની કઈ વાત કરવાની? અથડામણ ટાળો એ કર્મ જ થયું કે નહીં? પણ એ સમજવાની વાત. એટલે જ્ઞાની પુરુષ સમજણ આપે. શું કહ્યું હરિભાઈ? હા,
તો ઘડિયા શું કરે બોલો સમજણ આપે તારે પછી હા ઘડિયા ગાડા ના વારે કે ભણેલા વારે બોલો ને અનુભવ વધી જાય પણ પેલા ભલે યુનિવર્સિટી વાળા ગમે તેવું ગાડું ગોંચમાં પડ્યું હોય તો એમને થાય એ તો ઊંચકવા મંડે એમ તો ઊંચકાતું હશે ના નીકળે ટાઈમ થઈ ગયો ચાલો તમે એવું મૂક્યું છે આવા સોફા તમે પૂછો કરવાનો કે કઈ યાર એ કઈ સરસ મૂકવું જોઈએ બેસતા ભાવ Oh, Colonel, good to see you here, sir. My name is British? Spiritual. Oh, spiritual. Like spirit. All right, yes. Good to see you here, sir. My name, Chief Red Hawk. Me, real Eastern Cherokee. Oh, you're Indian, real Indian. Yeah, I'm Indian. No, you're real Indian. Me, fake Indian. You're from here, this Me, town? native, yeah. Native here. You Indian, me native. This is your Wrangler? Yes. That my girlfriend. Oh. That my many wives. One of many wives. CO. Look at me. CO. On Sequent Jump. That means hello, how are you? Hello, Welcome how to are you? Cherokee, North Carolina. Okay. My name Chief Red Hawk. What's your name? Suresh. Suresh. Yeah. And who's that gentleman? Lalit. Lalita. Lalita. Good to see you here, sir. Who's that pretty girl? Manha. Manha. Yeah. Good to see you. All right. One who? Manhu. One who? One who. One who deciphers dreams. He's gonna say. Steals your mind. Oh. Steals your mind. Oh, yeah. She's a mind stealer. Oh, she. Yeah. That's what the name means. The name means. She's there, no? What is her name? She's your mind What is your name? She's your mind stealer? Yeah, yeah, she's my mind stealer. Her name is Jane. Yes. Okay, we would like to have Manharba stand there. Is it all right to put feathers around her? Yeah, put the feather. And then you can. Oh wow, that's very good. Now I can see everything. Oh, very good. Thank you very much, We wish to. Manharba. Like this, let me show you. 2-step each leg. 1, 2, 1, 2, 1, 2. 1, 2, 1, 2. Now move head like chicken. Like this. Like this. You can learn a lot from an old chicken. Right? And plus him good to eat. Good. Thank you. Hello everybody, where you from? India. Hello everybody in India. Everybody come see Chief Red Hawk in Great Smoky Mountain. Okay, we will send people here Thank you very much. to see you, Chief. Thank you. ઇન્ડિયન ક્રાફ્ટ સ્ટોરમાં દાદાજી અને મનહરબા પધાર્યા છે. Bed starting at only $19.99. Leather jackets is on sale. All previous દાદાજી ફૂડ લાયનમાં અત્યારે આવેલા છે સાવરડો બ્રેડ માટે.